તો લોકસભામાં જીત માટે ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં સ્નેહ મિલન કાર્યક્રમ તબીબોને સી.આર. પાટીલે ખાસ સંબોધન કર્યું। તમામ તબીબોને તેમના કોન્ટેક્ટને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરી છે। પ્રધાનમંત્રી મોદીને મત આપવા માટેની અપીલ કરવામાં આવી। સંબોધન યોજાયું હતું। તમામ ઓળખીતાઓને મોદી સાહેબને મત આપવા માટેની અપીલ, પ્રધાનમંત્રી મોદીને મત આપવા માટેની અપીલ કરવામાં આવી। તબીબો સાથે સી.આર. પાટીલ, તબીબોને તેમના કોન્ટેક્ટને ભાજપ તરફી મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી। મારી વિનંતી છે આપ સૌને કે આપ સૌ આપના મોબાઈલમાં 500, 1000, 2000, 3000 આટલા નંબર સેવ થયેલા હશે, છે કે નહીં? આ નંબર તમે આવતીકાલથી આ દરેક નંબર ઉપર એ તમારા મિત્ર હશે, તમારી સાથે ભણવાવાળા મિત્રો હશે, તમારી સાથે બિઝનેસમાં પાર્ટનર હશે એવા લોકો હશે, તમારી સાથે ધંધામાં જોડાયેલા લોકો હશે, તમારી હોસ્પિટલ સાથે જોડાયેલા પેશન્ટ પણ હોઈ શકે। તમે એમને રોજ આ જેટલા નંબર તમારી પાસે છે એમને એક મેસેજ કરો। આ વખતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવાના છે। એ કદાચ ગુજરાતના હોઈ શકે, તમારા મિત્રો ગુજરાત બહારના પણ હોઈ શકે। એના માટે એક વોટ માંગો। તમે એમને કહો કે તમે જ્યાં રહો છો ત્યાં જે પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હશે એને એક વોટ આપો। અમરેલીની ઘટના બાદ ભાજપનું મોવડી મંડળ હરકતમાં આવ્યું છે। લોકસભાના